સમાચાર બનાસકાંઠાથી મળી રહ્યા છે, જ્યાં જમીન સંપાદનને લઈ ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। અહીંયા જે દાંતીવાડા કુચાવાડા 6 વે રોડ છે તેનો વિરોધ થઈ રહ્યો છે। આ 6 વે માર્ગના જમીન સંપાદન બાબતે ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો। આજે મોટી સંખ્યામાં ખેડૂતો ભારતીય કિસાન સંઘના આગેવાનોએ ડીસા પ્રાંત અધિકારી કચેરીએ ઉગ્ર રજૂઆત સાથે આવેદન પાઠવ્યું। ખેડૂતોનો આક્ષેપ છે કે માર્ગ નિર્માણ માટે જરૂરિયાત કરતાં વધુ પ્રમાણમાં કિંમતી અને ઉપજાઉ ખેતોની જમીન તેમજ રહેણાંક મકાનો સંપાદિત થઈ રહ્યા છે, જ્યારે કે હાલના 4 વેની આસપાસ પૂરતી સરકારી જમીન ઉપલબ્ધ છે। તેમણે કહ્યું, અમે વિકાસના વિરોધી નથી, પરંતુ ખેડૂતો બરબાદ ન થાય તે રીતે આયોજન બદલાય તેવી માંગ સાથે ખેડૂતોએ સ્પષ્ટ કર્યું કે જો જમીન લેવી જ પડે તો જંત્રીના બદલે વર્તમાન બજાર ભાવ મુજબ યોગ્ય વળતર ચૂકવાય અને જો નહીં ન્યાય મળે તો આગામી સમયમાં ગાંધીનગર મુખ્યમંત્રીની રજૂઆત કરાશે। આગળ સાહેબ એમ છે કે અમારી જમીન કુચાવાડાથી દોતીવાડા રોડ ઉપર કપાય છે। 6 લેનની જગ્યા કાપી છે, 4 લેન બનાવવાનું છે, તો 4 લેન બનાવે એટલી જ જગ્યા કાપે, બાકીની જગ્યા અમારી છોડી મૂકે। વધતા જંત્રી ભાવનો બહુ નીચો છે, એટલે બજાર ભાવથી અમને પૈસા મળે તો અમારું ધારો કે ગુજરાન ચાલ્યું જાય। ને રોડ ઉપર બોર બનાવેલો છે, રોડ ઉપર 200 ઓબા વાયેલા છે, એના ઉપર કેરીઓ લાગેલી છે। અત્યારે એ રોડ બધા રોડ ખાતામાં ઓબા જાય છે, એનું સરકાર ધ્યાન દોરે। હાલમાં અમે એના માટે ખેડૂત સાથે આવ્યા છીએ કે કુચાવાડાથી દાંતીવાડા રોડ સરકાર માન્યશ્રી નીકળે છે, એમાં 4 લાઈન નીકળે છે અને સરકારશ્રીએ 6 માર્ગીય રોડનો જમીન કાપી છે। એમાં એટલી બધી અતિશય જમીન કાપી છે કે કોઈ ખેડૂતો પાસે કોઈ જમીન રહેતી નથી। હવે અમે આજુબાજુ જે બોરો કરેલા છે, 24 બોરો કરેલા છે, જે પાણી વગરના છે, અને જો બોર છે, જો પાણી છે, એ જ જમીન અમારી જાય છે। હવે અમે ખેડૂત વેવણા થઈ ગયા છે। બીજું કે સરકારશ્રીની જંત્રી પ્રમાણે એકદમ સરકારશ્રીની જંત્રી પ્રમાણે ખેડૂતને ભાવ એકદમ નીચો મળે છે, જ્યારે બજાર ભાવમાં આજે કિંમત બહુ વધારે છે। જેટલી કિંમત છે આજુબાજુ બજારની કિંમત વધારે છે। એટલા માટે અમે એ કહીએ છીએ કે મહેરબાની કરીને સરકાર ધ્યાન દોરે, જમીન જોઈતી હોય એટલી જ કાપે। આજે ડીસા તાલુકાની ભારતીય કિસાન સંઘના ખેડૂતો જે ચંડીસરથી કુચાવાડા 6 લેન બને છે, એમાં અમે ડીસા એસડીએમને રજૂઆત કરવા ભારતીય કિસાન સંઘ દ્વારા કરવા આવ્યા છીએ। એમાં 4 લેનથી અત્યારે ચાલે એમ છે, તો સરકારશ્રીને મારો અનુરોધ છે કે 4 લેનથી ચલાવી લે, 6 લેન ના કરે અને વિકાસ કરે। એમાં અમારો વિરોધ નથી, પણ વિકાસ કરી અને ખેડૂતનો અનાધાર કરીને જે વિકાસ કરે છે એ અમને મંજૂર નથી। ખેડૂતોને ગળો ટૂંપે આપી અને તમે વિનાશ કરીને જે વિકાસ કરો છો એમનો અમારો વિરોધ છે। કેમ કે કાળજાના ટુકડા અત્યારે મજૂરી કરી અને જગ્યા રાખી છે ને જગ્યા કપાય છે, એટલે અમને બહુ દુઃખ છે।